શરૂઆત કરીશું સમાચારની તલાલાથી। તો તલાલામાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે શિયાળાની શરૂઆતમાં જ કેસર કેરીનું આગમન થઈ ગયું છે। તલાલાથી આ વિગતો મળી છે, જ્યાં આંબાવાડીમાં શિયાળાની શરૂઆતમાં કેસર કેરીના આગમનથી ખેડૂત ઉદયભાઈ કોડિયાતરે જણાવ્યું હતું કે કેસર કેરીના બગીચામાં ઘણા આંબા ઉપર ચોમાસામાં જ મોર આવ્યા હતા। જે આંબા ઉપર ખૂબ જ આગોતરા મોર આવ્યા હતા તે આંબાની માવજત શરૂ કરી હતી, જે પૈકી 3 આંબા ઉપર કેસર કેરી આવી હતી। કેસર કેરીનો પાક ખૂબ જ વહેલો આવ્યો ગણાય છે, જેને કૃષિ તજજ્ઞોએ વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવી હતી। જે ઉદય કોડિયાતર છે, તાલાળા ગીર છે। અત્યારના મારી પાસે 400 ઉપર આંબા છે, એમાં 4 આંબામાં કેરી આવેલી છે અને આશરે 3 થી 4 મણનો ઉતારો આપેલો છે। અને ખરેખર તો ઉનાળાની સિઝનમાં કેરી હોવી જોઈએ, એની બદલે શિયાળાની મોસમમાં કેરી આવેલી છે અને કમોસમી કેરી આવેલી છે। આમ જોઈએ તો 3-4 મહિના મોર આવેલો અને એ પછી 3-4 કે 5 ફેરી વરસાદ પણ પડી ગયેલો છે માથે, છતાં પણ કેરીનો ઉતારો આપેલો છે। અને નવાઈની વાત એ છે કે કેરી જે છે એ મેં ખાધી પણ છે, સ્વાદમાં પણ મીઠી છે અને બગડતી પણ નથી। તાલાળા ગીરમાં જૂનો ને જાણીતો જે વિક્રમભાઈ કરશનભાઈ કોડિયાતરનો વાડી કહેવાય છે, ત્યાં તાલાળા ગીરમાં જ બગીચો આવેલો છે। અને આપણે જે કહીએ કમોસમી વાતાવરણના હિસાબે આ કેરી આવેલું છે એવું મને જણાય છે। અંદાજે 8 બોક્સ ઉપર કેરી ઉતરેલી છે અને અમુક આંબાઓમાં જ 3-4 આંબામાં કેરી આવેલી છે। અમારા ઝાડ અમારા દાદાના વખતના એમ માનો ને 80-90 વર્ષ ઉપરના ઝાડ છે, જૂના।